ગિરનાર પર્વત ત્યાં હતો ને, આ ખાઈ થઈ મહાત્માની લાયકાત ધરાવે, આ મહાત્મા કહેવાને લાયક છે, ત્યારે મંદિર જેમ બનાવે કે મહાત્માને કહેવાને લાયક થાય એટલે ગાય રાખે, અને ગાયની અંદર 33 કોટી દેવતાઓની પૂજા થાય. ગાયની અંદર મંદિર જ સમજી લેવાનું, એની પાસે ગાય એટલે મોટો જાગીર વાળો મહાત્મા કહેવાય, એને પાસે મોટામાં મોટી જાગીર, એક ગાય હોય એટલે મોટામાં મોટી જાગીર કહેવાય. હવે ગાય જેની પાસે રાખે એટલે બહુ મોટો મહાત્મા કહેવાય. આને બધો અનુભવ હશે ત્યારે આ 33 દેવતાઓની પૂજા કરી છે. ત્યારે ગાયના આધારે ત્યાં એ ક્ષેત્રની અંદર દરેક મહાત્માઓ રહેતા હતા એ જંગલની અંદર. હવે આ ખાઈ પડી, જો એ ગાય રાખતા હોય અને ગાય કદાચ કે સરવા જાય કે અથવા એને સારવા જાય અને ગાય જો એ ખાઈમાં પડી જાય તો એને ગૌહત્યા લાગે, બરાબર. હવે એને નક્કી કર્યું કે આ ખાઈ પડી છે, આમાં તો જીવ હત્યા થાય, કદાચ આમાં ગાય પડી જાય તો આપણને એની હત્યા લાગશે. આ ક્ષેત્ર છોડી અહીંથી બધા વળ્યા છે. એટલે હું નિર્ણક થયો, બધા ભેગા થઈને કીધું કે હવે આપણે નીકળી જવું, અહીંયા રહેવાય. પછી એમાં એક મહાત્માનું કંઈક નામ આપ્યું, નામ મને બહુ યાદ નથી. એ મહાત્મા એમ કહે કે તમે જો બધા અહીંથી વળ્યા જાઓ તો જીવ હત્યા થતી બંધ થઈ જાય. આમાં કેટલાય પ્રાણીઓ પડે છે, આમાં કેટલા પક્ષીઓ પડે છે, તમારા વયા જવાથી આ જીવ હત્યા બંધ થઈ જાય. તો તમારે આ બંધ કરાય, જોયું ન એટલે એના માટે શું કરવું? તમે એક જગ્યાએ બધા જઈ, એક જગ્યાએ જઈને તમે ભગવાનને આરાધના કરો. બધા એક જગ્યાએ જઈ છે ત્યારે ભગવાનને આરાધના કરે છે. એમાં આકાશવાણી, અને આકાશવાણીમાં એવું કહે છે કે તમે આ જે તમારો પ્રશ્ન છે એના માટે તમે ઉત્તરાખંડ હિમાચલ પાસે, અને હિમાચલને કહો કે અમારી પરિસ્થિતિ અત્યારે આવી છે એના માટે અમારે શું કરવું. મોટામાં મોટો રાજા અત્યારે હિમાચલ. ત્યારે બધાએ એવું કહે, ત્યારે ઉત્તરાખંડમાં જાય હિમાચલ રાજાને એમ કહે છે કે અમારી પરિસ્થિતિ આવી છે, હવે અમારે શું કરવું. ત્યારે હિમાચલ એમ કહે છે કે આ પર્વતમાળા છે, આમાંથી કોઈ પણ પર્વતને ઉડવાની આજ્ઞા આપો એટલે 5 છે એ ઉડી શકે. પણ ઇન્દ્રનું શાસન એવું છે, કોઈ પર્વતને ઉડવા દેતા નથી. ઇન્દ્ર એવો રાજા છે, પૂરો છે, પર્વતની પાંખો તોડી નાખે કે પર્વત કે ઉડી શકતા. જો તમારી ઈચ્છા હોય કોઈ પર્વતને આવવું હોય તો હું પણ આજ્ઞા આપું છું, પર્વત ત્યાં જઈ શકે. પછી એ માંગણી કરે ને એમાંથી કાંઈક આ પર્વત જે છે અત્યારે ગિરિરાજ છે, ગિરનાર આપણે કહીએ, એ પર્વતે કીધું કે હું ત્યાં જાઉં, મારી પર 33 દેવતાઓનું આહવાન હોવું જોઈએ અને 33 દેવતાઓની પૂજા થવી જોઈએ તો હું ત્યાં જાઉં. એ સમયની અંદર કોઈ ઋષિનો અનુસાર આવતું હતું. બાપુ એની અંદર એક ઋષિ કાંઈક મોટો અનુસાર કરી બેઠા હતા, એનું અનુષ્ઠાન શરૂ. અને અહીંયા આકાશવાણી થઈ, આકાશવાણીની અંદર મહાત્માઓ ત્યાં ગયા અને ત્યાંની જે કાંઈ આકાશવાણી થઈને એમને કીધું કે આ પર્વત ત્યાં જઈ શકે. બાપુ ઇન્દ્રની પાસે મોટું શાસન કોઈને ઉડવા ન દે એવો મોટો રાજા, બરાબર. તે આ પર્વત ઉડવાની ચેષ્ટા કરે છે અને પર્વત ઉડીની ખાઈમાં આપણે ખાઈ ઉડાઈ જાય, તમારો પ્રશ્ન હલ થઈ જાય. આ પર્વત ત્યાંથી ઉઠ્યો બાપ, બરાબર. પછી ઇન્દ્રએ એનું શસ્ત્ર ચલાવ્યું, શસ્ત્રને કોઈ ટસ ન થાય એટલે ઇન્દ્રએ ભગવાનને પ્રાર્થના કરી કે મારા મંત્ર ખોટા છે કે આ શસ્ત્ર ખોટા છે. કે મંત્ર ખોટા નથી કે શસ્ત્ર ખોટા નથી. એમાં એક મહાત્માનું અનુષ્ઠાન શરૂ છે, એમાં બધા દેવતાઓનું બંધન છે, એમાં કોઈ દેવતાઓનું શસ્ત્ર ત્યાં કામ કરશે નહીં જ્યાં સુધીમાં ગિરનાર પર્વત ત્યાં પહોંચી જાય છે. અને ગિરનારી મહારાજની આવી 10 કથા બાપુ મેં સાંભળેલી મહાત્મા.